અંકલેશ્વરમાં ભારે વરસાદ વચ્ચે મોટી દુર્ઘટના ટળી। મહાવીર ટર્નિંગ પાસે શોપિંગ કોમ્પ્લેક્સનો સ્લેબ ધરાશાયી થતાં દોડધામ। ચોમાસાની આફત। અંકલેશ્વરમાં જર્જરિત કોમ્પ્લેક્સનો ભાગ તૂટી પડ્યો। સદનસીબે જાનહાનિ ટળી, પરંતુ સુરક્ષા સામે સવાલો। અંકલેશ્વર પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। તેવામાં આજે એક મોટી દુર્ઘટના ઘટતા અટકી છે। અંકલેશ્વરના વ્યસ્ત ગણાતા મહાવીર ટર્નિંગ નજીક આવેલા એક અતિ પ્રાચીન અને અદ્યતન બાંધકામ ધરાવતા શોપિંગ કોમ્પ્લેક્સનો આગળનો ભાગ અચાનક પત્તાના મહેલની જેમ ધરાશાયી થતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો। આ આકસ્મિક ઘટનામાં કોમ્પ્લેક્સની છત અને ગેલેરીનો એક મોટો હિસ્સો કડાકાભેર તૂટીને બરાબર નીચે આવેલી દુકાનોના શેડ પર ખાબક્યો હતો, જેને પગલે જોરદાર ધડાકો થતાં જ આસપાસના વેપારીઓ, ગ્રાહકો અને સ્થાનિક રાહદારીઓમાં જીવ બચાવવા માટે ભારે દોડધામ મચી ગઈ હતી। સદનસીબે ઘટના સમયે વરસાદી માહોલ હોવાને કારણે દુકાનોમાં તેમજ કોમ્પ્લેક્સની આસપાસ લોકોની અવરજવર ખૂબ જ ઓછી હતી, જેના લીધે કોઈ જાનહાનિ કે ગંભીર ઈજાના સમાચાર સામે આવ્યા નથી। સ્થાનિક પ્રત્યક્ષીઓના જણાવ્યા અનુસાર મહાવીર ટર્નિંગ એ હંમેશા લોકોની ઉભરાતો વિસ્તાર છે અને જો આ ઘટના સામાન્ય દિવસોમાં કે પીક અવર્સ દરમિયાન બની હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હતી અને અનેક લોકો મોતના મુખમાં ધકેલાઈ શક્યા હોત। જો કે આ અકસ્માતમાં માત્ર ભૌતિક નુકસાન જ થયું છે અને કોઈપણ વ્યક્તિને ઈજા ન પહોંચતા સ્થાનિકો સહિત વહીવટી તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે। પરંતુ સતત વરસી રહેલા વરસાદની વચ્ચે બનેલી આ ઘટનાએ અંકલેશ્વરના રહેણાંક અને કોમર્શિયલ બિલ્ડિંગોની માળખાકીય સલામતી તેમજ નગરપાલિકા દ્વારા અપાતી નોટિસો સામે અનેક ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે। ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચિંતાની લાગણી વ્યાપી ગઈ છે અને ભવિષ્યમાં આવી કોઈ ગંભીર હોનારત ન સર્જાય તે માટે તંત્ર દ્વારા આવા જર્જરિત કોમ્પ્લેક્સની તટસ્થ તપાસ કરી તાત્કાલિક જરૂરી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ પ્રબળ બની છે। રિપોર્ટર હુમેદ સૈયદ સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો।